નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સૂન ચેનલ તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો। ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ જે અમે સ્લીવ જોઈન્ટ કરીએ ત્યારે ફિટિંગ કરીએ ત્યારે નાના મોટું આગળ પાછળ ભાગ થાય, કમરમાંય પણ આપણે ફિટિંગ ટાણે આગળ પાછળ ભાગ થાય, એવા ઘણા બધા પ્રોબ્લેમ છે ભાઈઓ બહેનોને। જે આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ ત્યારે પણ નાના મોટા ભાગ થાય। તો પહેલાં તમને હું કટિંગ બતાવીશ, પછી સિલાઈ બતાવીશ। તો બહેનોની બહુ રિક્વેસ્ટ આવે, બહુ કોમેન્ટ આવે કે મેડમ શું પ્રોબ્લેમથી થાય। તો કટિંગ તમને પહેલાં બતાવું કે કયા પોઈન્ટનું તમારે ધ્યાન રાખવું। બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય, બરોબર, આપણે જ્યારે સાતી પહોળાઈ લઈને મૂંઢાકારનો શેપ આપી ત્યારે શું મિસ્ટેક થાય તો તમારે આગળ પાછળ થાય। સિલાઈ ભરો, કટિંગ તમારું પરફેક્ટ રીતે હોય પણ તમે કઈ મિસ્ટેક કરો છો સિલાઈ ટાઈમે કે તમારે એ આગળ પાછળ ભાગ જતા રહેશે। તો આપણે પહેલા બ્લાઉઝ ઉપરથી મેં માપ લીધેલા છે। આ માપ આ પ્રમાણે છે। બ્લાઉઝ ઉપરથી માપ લેવા તેના મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, એનો જોઈએ તો જરૂર જોઈ લેજો। હવે આપણે પહેલા કાપડ કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દો, બરોબર। એક વખત મેં ગળીમાં ફોલ્ડ કરેલું છે, તો આપણે જેટલું જોતું હોય ને એ પ્રમાણે આપણે આ કાપડને ફોલ્ડ કરવાનું। એક્સ્ટ્રા કાપડ આપણે આ સાઈડ રાખવાનું છે, બરોબર। આપણે 4 ટક્સ વાળું બ્લાઉઝ કટિંગ કરતા તમને કોઈ બી હોય પણ તમારે કઈ કઈ પોઈન્ટનું ધ્યાન રાખવું એ બહુ મહત્વનો ભાગ છે। કટિંગના તો વિડીયો મેં ઘણા બધા અપલોડ કરેલા છે, પણ આજે આપણે અલગ જ રીતે શીખવાના છે, બરોબર, ક્લાસમાં। તો આપણી લંબાઈ છે 13, તો આપણે 1 ઇંચ વધારે લેવાનું, તો 14, તો 14 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે। તમારે જે લંબાઈ હોય એમાં 1 ઇંચ વધારે લેવાનું છે, બરોબર। પછી આપણે શોલ્ડર આપણો છે 12, તો 6 ઇંચ આ રીતે। હવે મૂંઢાકાર છે આપણો 6, આપણે 40 ઇંચની સાતી પહોળાઈ, તો 6 ઇંચ આપણો મૂંઢાકાર છે। અહીં જોઈન્ટ કરી લઈએ। હવે આપણે અહીંથી સાતી પહોળાઈ લેવાની છે, બરોબર। સાતી પહોળાઈ છે આપણી 40, તો 40 નું ચોથો ભાગ, તો 10, બરોબર। 1.5 ઇંચ આપણે સિલાઈ માટે તો પૂરેપૂરું આવે છે। હવે કમર છે 32, તો 32 નો ચોથો ભાગ 8, બરોબર। 1 ઇંચ આપણે પાછળ ટક્સ માટે, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે। આ રીતે બધાય માર્કિંગ કરી લીધા। આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ। હવે આપણે ટોપિક સમજવાનો છે કે અહીંયા આપણે જ્યારે સિલાઈ કરીએ ત્યારે આપણે આગળ ને પાછળનો ભાગ કેવી રીતના અલગ થાય, બરોબર, એ સમજવાનું છે આપણે। તો એ બધા પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન દેજો। હવે આપણે મૂંઢાકારનો શેપ આપીએ, બરોબર, તો આપણો પાછળનો ભાગ છે તો 1.5 ઇંચ, બરોબર। 1.5 ઇંચ માર્કિંગ કરી ને આ રીતે આપણે શેપ આપીએ। હવે આ શેપમાં પણ બહુ ભાઈઓ બહેનોને પ્રોબ્લેમ થતો હોય કે કેવી રીતના શેપ આપવો, બહુ ઉપર આમ આવી રીતે નથી જવાનું, બહુ અંદરની સાઈડે નથી જવાનું। તેનો પણ હું એક ટોપિક લઈને આવીશ કે શેપમાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, બરોબર। શેપ ન આવડે તો કેવી રીતના પ્રેક્ટિસ કરવી। હવે જો તમે જોઈ શકો છો મેં જે સિલાઈ માટેનું છે બંને પાર્ટ સરખા રાખેલા, બરોબર। અહીંથી મેં આ રીતે શેપ આપ્યો, એ રીતે તમારે પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે। આમાં તમે આગળ પાછળ કરશો તો તમારે આ પાછળ જ્યારે જોઈન્ટ કરો ને ત્યારે આગળ પાછળ થશે, એનું ખાસ ધ્યાન દેવાનું છે। બીજું હવે આપણે ગળાનો શેપ, તો ગળાનું આપણે 2.5, બરોબર। બ્લાઉઝમાં આપણે હેવી સાઈઝ હોય તો જ 2.5 લેવાનું છે, બાકી 2.5 રાખવાનું છે। હવે પાછળનું ગળું તો આપણે રાખી દઈએ 8.5। હવે આપણે અહીંયા 2.5 ઇંચ લઈ લઈએ નીચેના ભાગે, આ રીતે ચોરસ કરી લેવાનું, પછી શેપ આપવાનું, બરોબર। આમાં તમે એકદમ ડીપ ગળું કરો તો તમારે કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું તેનો પણ મેં વિડીયો બનાવેલો છે। આ રીતે આપણે બધા માર્કિંગ થઈ ગયા, બરોબર। હવે હું તમને કટિંગ કરીને બતાવું ને પછી આગળનો પાર્ટ તમને સમજાવું કે કેવી રીતના તમારે શેપ આપવાનો છે। આ રીતે આપણે પાછળનો ભાગ કમ્પ્લીટ કરી લઈએ। બધાય મારા વિડીયો જોઈને તમે એક ટોપિક સમજજો તો તમને આ બધાય પ્રશ્નોનો સોલ્યુશન મળી જશે, બરોબર। મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, જે નાની નાની બાબતમાં પહેલેથી શીખે તેને પ્રોબ્લેમ થતા હોય એના હરેકના સોલ્યુશન મારી ચેનલમાં છે, તો એ રીતે તમે જોઈને શીખી શકશો।
આ રીતે આપણે આ ગળાનો ભાગનું કટિંગ કરવું, બરાબર. આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. હવે આપણે આગળનો ભાગ જોવાનો છે, તો એમાં કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું તે તમને સમજાવું. હવે આપણે આગળનો ભાગ જોવાનો છે, તો આ રીતે એક વખત ગળીમાં છે આ પાછળનો ભાગ છે ને એ આપણે આ રીતે રાખી દેવાનો છે, બરાબર. હવે આપણે આગળના ભાગમાં શું કરવાનું તે તમને સમજાવી દઉં. હેવી સાઇઝ હોય કે મીડિયમ સાઇઝ કે તમારે કોઈ બી સાઇઝ હોય, તમારે આ રીતે 4 ટક્સ વાળું બ્લાઉઝ કરવું તો આ રીતે તમારે કટિંગ કરવાનું થશે. આ રીતે આપણે રાખીને આપણે આગળના ભાગમાં 1 ઇંચ વધારે લેવાનું. આમાં આપણે 14 છે તો આપણે 15 ઇંચ, બરાબર. ટક્સ માટે આ રીતે ઉમેરી દઈએ. આપણે સિલાઈમાં જશે એના માટે આપણે અહીંયા આવે ને બેલ્ટ, એના માટે અડધો ઇંચ આપણે જે ટક્સ લઈએ તેના માટે આ રીતે આપણું 1 ઇંચ લેવાઈ ગયું, બરાબર. હવે આ બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ આ રીતે. આ રીતે માર્કિંગ પરફેક્ટ રીતે કરવાનું છે, જેમ છે તે પ્રમાણે. હવે આપણે પાછળનો ભાગ લઈ લઈએ, બરોબર. હવે આગળના ભાગનું આપણે ગળું જોઈ લઈએ. આગળનું આપણે 5.5, તો 5.5 રાખી ને આપણે આ રીતે શેપ દઈ દઈએ. હવે આપણે આ મૂંઢાકારનો શેપ આપી દઈએ, કેમ કે આપણે આગળનો ભાગ છે, બરોબર, એટલા માટે. તો મૂંઢાકારનો શેપ તમારે આ રીતે દેવાનો છે. થોડું આપણે અંદરની સાઈડ રાખી ને આપણે દઈ દેવાનું. હવે આપણે તમારે આગળ પાછળના ભાગ થાય ને તો એનો પ્રોબ્લેમ શું થાય, તમે આ ભાગ છે એને આ રીતે કટિંગ કરો, બરોબર. આ ભાગને આપણે આ રીતે કટિંગ કરો, તો તમારે જ્યારે સિલાઈ કરો ને ત્યારે તમારે આગળ પાછળ ભાગ થાય. તો તમે કટિંગ ટાણે આ ધ્યાન ખાસ રાખવાનું કે સિલાઈ માટેનું જે છે ને એ ભાગ બંને ભાગ સરખા રહેવા જોઈએ. જે આ શેપ આપીએ ને ત્યારે, બરોબર, આ રીતે થવું જોઈએ, આગળ પાછળ નહીં. આ પાછળનું આપણે મૂંઢાકારનો શેપ છે, આ આપણો આગળનો છે. તો આ રીતે આપણે બંને ભાગને સરખા રાખવાના છે. એ જ રીતે આપણે અહીંયા પણ એક સરખા રહેવા જોઈએ. જ્યારે ટક્સ લ્યો ને ત્યારે તમારે આ જે બેલ્ટનું કાપડ છે આપણે રાખેલું અડધો ઇંચ, તો અડધો ઇંચનો બેલ્ટમાં વયું જવું જોઈએ. ટક્સનું અડધો ઇંચ તો અડધો ઇંચ તેમાં વયું જવું, તો તમારે આગળ પાછળ નાના મોટા ભાગ ન થાય. કટિંગમાં એટલા માટે સમજાવું કે તમે સિલાઈમાં તમારે પ્રોબ્લેમ ન થાય એટલા માટે. હવે આપણે નીચેના બેલ્ટ માટેનું માર્કિંગ કરવાનું છે, તો 12 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. ઉપરથી લંબાઈ લઈને આ રીતે અહીંયા આપણે 3.5, અહીંયા આપણે 3, આ રીતે આપણે શેપ આપી દઈએ. આ આપણું બેલ્ટનું માર્કિંગ થઈ ગયું, બરોબર. હવે આપણે ડાર્ટ્સ માટેનું માર્કિંગ 4 ટક્સ એટલે તો 4 ઇંચ એક માર્કિંગ કરવાનું છે ને આ રીતે આપણે 3 ઇંચ, તો 3 ઇંચ, બરોબર. હવે આપણે આ રીતે ટોટલ આપણું અડધો ઇંચથી કમ આ રીતે રાખી ને આ રીતે આપણે શેપ દેવાનો છે, જે આપણે ડાર્ટ્સ માટેનું માર્કિંગ. હવે આપણે સાઈડ માટેના જે ડાર્ટ્સ લઈએ ને તેને આપણે 1.5 ઇંચ માર્કિંગ કરવાનું છે, એક અહીંયા 1.5 ઇંચે, બરોબર. ને આ રીતે ક્રોસમાં આપણે જોઈન્ટ કરી દેવાનું છે. આ આપણા ટક્સ આપણા નાના આવવા જોઈએ, આ આપણો મોટો ડાર્ટ્સ આવશે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. એક આપણે ક્રોસ આવે તો, બરોબર. તમે ઘણા ભાઈ બહેનો એ પણ મને રિક્વેસ્ટ કરે છે કોમેન્ટમાં કે મેડમ તમે અહીંયા અડધો ઇંચ વધારી આપણે શકાય આગળના ભાગે. તમે ન વધારો તો આમાં નાનો ડાર્ટ્સ હોય છે, બહુ ફરક નથી પડતો. તેમ છતાં તમારે સિલાઈમાં વધારે જતું હોય ને તો તમારે આગળના ભાગે અહીંયા અડધા ઇંચથી કમ એટલું અહીંયા કાપડ વધારે લઈ લેવાનું, બરોબર. તમે લઈ શકો. હું સિલાઈમાં જ્યારે કરું છું તો મને પ્રોબ્લેમ નથી થતો એટલે હું એક્સ્ટ્રા નથી રાખતી, બરોબર. તમને જે રીતે ફાવે તો તમે લઈ શકો. એક આપણે અહીંયા ડાર્ટ્સ આવે, બરોબર, 3 ઇંચનો. એ તમારે અહીંથી 1.5 છોડીને લેવાનું હોય છે, એટલે ખાસ ધ્યાન દેજો. આ રીતે આપણે 4 ડાર્ટ્સના માર્કિંગ કરી લીધા. હવે તમને હું કટિંગ કરીને બતાવું, બરોબર.
જે મેં તમને ટોપિક સમજાવ્યો એ ટોપિક ઉપર ધ્યાન વધારે દેજો. જે આપણે અહીં આગળ પાછળનો કાપડ થવું જોઈએ એનું ખાસ ધ્યાન દેજો. તેમ છતાં હું નેક્સ્ટ વિડીયોમાં આની સિલાઈ બતાવે તે બધા ટોપિક તમને સમજાવે. કદાચ તમારે વધઘટ થતું હોય તો કેવી રીતના તમારે એનું કટિંગ કરી લેવાનું, બરોબર. સિલાઈ કરીને પછી વધઘટ થતું હોય તો શું કરવું તેનો પણ હું તમને સમજાવીશ. સિલાઈ જ્યારે કરીશ ત્યારે એક એક પોઈન્ટ તમને સમજાવતી જાય. સિલાઈ કરીને પછી પણ આપણે માપતું જવાનું, સિલાઈ કરતું જવાનું હોય છે, તો એ ખાસ ધ્યાન દેવાનું. આ આગળનું ગળું છે, બરોબર. આ આપણું બેલ્ટ. આ વચ્ચેથી આપણે કટ કરી લેવાનું. આ આપણો આગળનો પાર્ટ થઈ ગયો છે. આના બધા એના માર્કિંગ કરી લેવાના છે, બરોબર. આ રીતે માર્કિંગ કરવાથી તમને ખ્યાલ આવે કે આપણે ટક્સ કઈ જગ્યાએ લેવાની. આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થશે, તમે જોઈ શકો છો. આને વચ્ચેથી કટ કરી લેવાનું છે. કાપડ વધઘટ ત્યારે થાય કે તમારે સિલાઈમાં કોઈ બી મિસ્ટેક હોય, બરોબર. કટિંગ પરફેક્ટ રીતે હોય પણ તમે સિલાઈમાં પણ મિસ્ટેક કરશો ને તોય તમારો આગળ પાછળ ભાગ થઈ જશે. એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે. તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે બતાવીએ તમને બધા ટોપિક સમજાવી દઈશ, બરોબર. હવે સ્લીવ જોઈ લઈએ. હવે આપણે સ્લીવ જોવાની છે, બરોબર. તો એક વખત ગળીમાં ફોલ્ડ કરીને બીજી વખત એટલે 2 ગળી હોય એટલે આપણે 2 સ્લીવ થાય, બરોબર. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે, બરોબર. આ રીતે આપણે મૂંઢાકાર માપવાનો છે. તો આમાં મારે કાપડ ઘટે છે. જો આ પ્રોબ્લેમ થાય તો શું કરવું તેનું પણ સોલ્યુશન બતાવી દઉં તમને. આ રીતે આપણે સિલાઈ માટેનું રાખી દેવાનું બહાર ને આ રીતે રાખવાનું. તો આપણે એટલી સિલાઈ માટેનું છે એટલું કાપડ ઘટે. તો આપણે આ કાપડ વધેલું હોય ને એ આપણે આ રીતે રાખી દેવાનું 4 પાર્ટમાં. ને આ રીતે સિલાઈ માટેનું રાખીને આ રીતે રાખી દેવાનું, બરોબર. સિલાઈનું અંદર આ રીતે રાખી દેવાનું જેટલું તમારે સિલાઈમાં યુઝ કરવું હોય ને એટલા માટે. હવે આપણે આ રીતે રાખી આમાં સાંધા બધી પાર્ટમાં લગાવવાના, 4 પાર્ટમાં. ને પછી આપણે સ્લીવની લંબાઈ લેવાની. તો 4ની રાખવી તો 4.5, બરોબર. આ રીતે આપણે અસ્તરવાળી કરવી તો 1.5 ઇંચ, બાકી આપણે 1 ઇંચ. તો 1 ઇંચ મેં વધારે રાખી દીધું, બરોબર. 5. હવે આપણે શેપ આપી દઈએ. તો આ રીતે સિલાઈ માટેનું અહીં આપણે જતું રહી ને આ રીતે આપણે રાખી દેવાનું છે. એક માર્કિંગ કરી લેવાનું છે ને આ રીતે ક્રોસ આપી દઈએ. હવે આપણે મોરીનું માપ લઈ લઈએ. તો મોરી આપણે 12 છે તો 6 ને સિલાઈ માટેનું એટલું 1.5 ઇંચ, બરોબર. તો 1.5 ઇંચ રાખી દીધું. હવે આપણે શેપ આપી દઈએ. આ રીતે સ્લીવમાં ઘટતું હોય તો તમારે શું કરવું તેનો પણ મેં એક વિડીયો અપલોડ કરેલો છે ને આ રીતે મેં બતાવું છું તે રીતે પણ ધ્યાન રાખવાનું. આ રીતે પછી આ સિલાઈ માટેનું છે એટલું બંને પાર્ટ સરખા રહેવા જોઈએ ને પછી એ બીજો શેપ આપવાનો આ રીતે. હવે જ્યારે આપણે તમે જોઈન્ટ કરો ને આ ત્યારે આપણે આગળ પાછળ ન થવું જોઈએ. આ બંને પાર્ટ સરખા હશે ને તો સરખું જ રહેશે ને આગળ પાછળ થશે. જ્યારે બ્લાઉઝ સીવો ત્યારે તેમાં તારે આગળ પાછળ ન રહેવું જોઈએ. સ્લીવ જોઈન્ટ કરીને માપી લેવાની, બરોબર. કટિંગ તો બરોબર કરેલું હોય, કદાચ સિલાઈમાં તમારે આડાવડું થયું હોય તો એ રીતે તમારે બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. એટલે હરેક ટોપિક મેં તમને કટિંગમાં સમજાવી દીધા. નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ બતાવે ત્યારે પણ બધા ટોપિકનું આપણે ધ્યાન રાખીને કેવી રીતના સીવવું તે પણ બતાવીશ. એટલે આ પ્રશ્ન ઘણા બધા ભાઈઓ બહેનોને થાય છે. બધાય પાર્ટ એક સરખા નથી આવતા, બરોબર. આગળ ને પાછળના. તો એનું આપણે એ રીતે ધ્યાન રાખીને આપણે કટિંગ કરતા ને સિલાઈ કરતા શીખીશું. આ રીતે આગળનો પાર્ટ આપણે કટિંગ કરી આ ભાગને અલગ કરી લેવાના, કેમ કે આપણે સાંધા લગાવવાના છે ને આ બધા આપણે સાંધા આ રીતે લગાવી લેવાના. જે રીતના મેં બતાવ્યું ને એ રીતે આ રીતે આ બંને પાર્ટ આગળ પાછળ છે તો બંને પાર્ટનું અહીંયા સિલાઈ કરીને સાંધા લગાવવાના ને અહીંયા આપણે સિલાઈ, એટલે આપણે સિલાઈમાં જતું રહી. એક સાઈડ આપણે સાંધો નથી લગાવવાનો તો સાંધો તમારો દેખાય બ્લાઉઝ જ્યારે પહેરો ને ત્યારે તમારું ફિટિંગમાં. આ તો તમારે સિલાઈમાં જતું રહે એટલે 4 પાર્ટમાં લગાવવાના. આ રીતે ઘટતી હોય ને સ્લીવ તો એ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે. આ રીતે મેં સરળ રીતે બતાવી દીધું તમને કે કયા પોઈન્ટનું આપણે ધ્યાન રાખવાનું, કે તમે કઈ પોઈન્ટનું ધ્યાન રાખશો તો તમારે આગળ પાછળ ક્યારેય ભાગ નહીં થાય. જ્યારે જોઈન્ટ કરશો ત્યારે સિલાઈ ટાઈમે તમને સમજાવી દઈશ એક ટોપિક પાછા રિપીટ કરીને.
એટલે નેક્સ્ટ વિડીયોમાં આની સિલાઈ જોશું આપણે, બરાબર. ઘણા બહેનોની રિક્વેસ્ટ આવતી તો આ વિડીયો બનાવી દીધો. ને એવી સાઇઝનું પણ બ્લાઉઝ છે 40 ઇંચનું, બરાબર. એ પણ રિક્વેસ્ટ આવતી તો એ 4 ટક્સ બ્લાઉઝ તમે આ જોઈને શીખી શકશો. આ રીતે તમારે અવનવા ફરમાં મગાવો હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે. તમારે કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. તેમાં કોલ કરીને તમે જરૂર મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઈક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.